વિક્રમ સંવત 2080 મહાવદ 6 તારીખ 1/3/2024 શુક્રવાર ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ આત્માના કલ્યાણ માટે પ્રભુ કેટલું પોતાના ભક્તોને જતન કરીને જાળવે છે। આવો દયાળુ ભગવાન જ્યારે આપણને સૌ કોઈને મળ્યો છે પ્રભુ, માટે ઇતર પદાર્થની વાસનાની અને મેળવવાની ને ભોગવવાની આકાંક્ષાઓ છોડી અને પરમાત્માના સ્વરૂપની વિશે અધિક ને અધિક પ્રીતિ કરવા માટેના આપણે સૌ કોઈ આગ્રહી થવું જોઈએ। કારણ કે આવો અવસર, આવો ભગવાન, આવો સમય અને આવા શાસ્ત્રો, આવા સાધુ, આવા હરિભક્તો, આવી સત્સંગની મર્યાદા એ પછી ક્યારેય મળશે નહીં આત્માને। આ વખતે ઠાકોરજી આપણા ઉપર કૃપા કરી અને આવો સર્વશ્રેષ્ઠ યોગ આપ્યો છે। ઘણા બધા આત્માઓ આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરવા માટે ઘણી બધી કઠિન સાધનાઓ કરતા હોય છે, તપસ્યાઓ કરતા હોય છે, પરંતુ એને આત્યંતિક કલ્યાણ પામી જાય એવી કોઈ સમજ આપનાર અને એવા કોઈ યોગ મળ્યા કોઈને ન મળ્યા એમ મને ને તમને આજે પરમાત્માએ બધું જ સહજ સાહિત્ય આપ્યું છે। માટે ઠાકોરજીમાં વધુ ને વધુ આપણે પ્રીતિ કરવી જોઈએ। કારણ કે મહારાજ પડે મારીને તમારી ખૂબ સંભાળ રાખે છે। આપણું બધું જ જાણે છે, આપણા સ્વભાવો, આપણી વાસનાઓ, આપણામાં રહેલા કૂળ કપટ, આપણામાં રહેલા દગાઓ, આપણામાં રહેલી ઈર્ષા, દંભ, અસૂયા, આપણામાં રહેલી કૂટનીતિ ઠાકોરજી બધું જાણે છે। આપણી બાજુમાં કે ભેળો રહેનારો કદાચ જાણતો હોય કે ન જાણતો હોય, પણ મારો ને તમારો ઠાકોરજી તો આપણું અતથી બધું જ જાણે છે। તોય આટલો બધો આપણને પ્રેમ આપે છે, આટલા બધા આપણને જાળવે છે। આમ તો આપણે ગરજવાન થઈ અને એની મરજીમાં રહેવું જોઈએ, એના બદલે એ ગરજવાન થઈ અને આપણને સત્સંગની મર્યાદામાં ને ધર્મની ભક્તિની મર્યાદામાં રાખવા માટે પ્રભુ કેટલી બધી કૃપા કરે છે આપણા ઉપર, કેટલી બધી ભગવાનની દયા છે। માટે વિચારવું કે આવો અવસર પછી મળશે નહીં। ભગવાન સ્વામિનારાયણે ભગા દોશીનું મરકીથી રક્ષણ કર્યું। મારું તમારું પણ ઠાકોરજી પડે અનેક પ્રકારની મરકીઓથી અને મૃત્યુથી પરમાત્મા આપણું રક્ષણ કરે છે। ભગવાનના ભક્તને મૃત્યુ ક્યું કહેવાય? તો કે પરમાત્માની આજ્ઞા લોપીને પ્રભુનું સ્વરૂપ અને પ્રભુનો આશ્રય મૂકીને વિષયબદ્ધ થઈને જીવન જીવવું તે ભગવાનના ભક્તનું મૃત્યુ છે। અને વિષયોની આસક્તિ તે મરકીનું દર્દ છે। એનાથી ઠાકોરજી આપણી પડે રક્ષા કરે છે। તો એ આપણને એ ઠાકોરજીનો પ્રેમ, દયા અને સ્નેહ ને કરુણા, મમતા ને ભક્ત સ્થળ પણ ધ્યાનમાં આવતું નથી, નોંધ નથી લેતા કે મારો ઠાકોરજી મારા માટે કેટલું કરે છે।
આપણા માટે આપણો ઠાકોરજી આટલું બધું કરે છે ને આપણે એના માટે કશું કરતા નથી. આ જીવ આદિ અનાદિ કાળથી સંબંધીઓ માટે કેટલું બધું સહન કરતો આવ્યો છે, પોતાના માટે કેટલું સહન કરતો આવ્યો છે. ભૂખ, તરસ, માન, અપમાન, તિરસ્કાર, પટાટ, તડકો, વરસાદ, શરીરના દર્દના રોગો વગેરે વગેરે કેટલું કેટલું સહન કરતો આવ્યો છે. તો એમાંથી વૈરાગ્ય નથી પામતો. અને ભગવાન સ્વામિનારાયણે કૃપા કરીને કોઈ એકાંતિક ભગવાનના ભાગવત પુરુષ આપ્યા હોય તો એનો સમાગમ કરવા માટે માણસ ભૂખ, તરસ, દુઃખ, માન, અપમાન, હરખ, શોક વગેરે વગેરે જરાય સહન નથી કરી શકતો. તો એને મહારાજના એવા એકાંતિક સંતનું મહાત્મ્ય કેટલું સમજાણું. વચરામૃત ગ્રંથ એમ કહે છે કે એકાંતિક થકી જ એકાંતિક ધર્મ પમાય છે, એકાંતિક થકી જ એકાંતિક સ્થિતિ પમાય છે. પ્રથમનો 61મો વચનામૃત એમ કહે છે. એમાંથી ભગવાનના ભક્તને ખરેખર કોઈ દિવસ વૈરાગ્ય ન પામવો છે. એકાંતિકનો સમાગમ કરવામાંથી ક્યારે પણ વૈરાગ્યને ન પામવો જોઈએ. એની તો વધુ ને વધુ આસક્તિ બંધાવી જોઈએ, એની વાસના બંધાવી જોઈએ. કારણ કે આત્મા એવા એકાંતિકના સમાગમથી જ એકાંતિક થઈ શકશે અને એકાંતિક ધર્મો ધારણ કરી શકે એવી પાત્રતા ને એવી ક્ષમતા એનામાં આવશે. અને એકાંતિક ધર્મ થકી જ આત્યંતિક કલ્યાણ આત્મા પામી શકશે. આવા મહારાજે આપણા ઉપર કૃપા કરીને યોગ આપ્યા છે. વિચારીએ, અક્ષર મુક્ત ગોપાળાનંદ સ્વામીની વાતો એમ કહે છે 275મી. એકાંતિકનો સમાગમ કરજો, મન કર્મ વચને કરીને એકાંતિક સંતમાં પ્રીતિ કરજો. જેને એકાંતિક ધર્મ ધાર્યો હશે ને એકાંતિક ધર્મ જેનામાં મૂર્ત સ્વરૂપે વાસ કરીને રહ્યો છે એવા સંતથી ભગવાન અણુ માત્ર પણ દૂર નથી. પરમાત્મા અખંડ ને અખંડ એવા સત્પુરુષમાં વાસ કરીને આપણને ઉપદેશ આપતા હોય છે, શિક્ષા આપતા હોય છે, અમૃત આપતા હોય છે, પ્રેમ આપતા હોય છે, કરુણા આપતા હોય છે, દયા સ્નેહ આપણા ઉપર વરસાવતા હોય છે. પરમાત્મા ખુદ સ્વયં એકાંતિક સંતમાં રહીને પ્રભુ જ આપણને સુખ આપતા હોય છે. આ કેટલી ભગવાનની કૃપા કહેવાય. પણ જીવને સમજવા નથી આવતું. આ લોકની માયિક દ્રષ્ટિ આંખમાંથી કે વૃત્તિમાંથી કે કારણ શરીરમાંથી નીકળતી નથી. તો એવા એકાંતિક સંત મળ્યા હોવા છતાંય પણ એને પ્રાકૃત દ્રષ્ટિએ જોઈ અને પ્રાકૃત ભાવે એને સેવતો હોય છે. અને એવા એકાંતિક ભગવાનના સંતનો ઉપયોગ આ લોકની કામનાઓ સિદ્ધ કરવા માટે માયક સુખાર્થે ઉપયોગ કરતો હોય છે. આત્યંતિક કલ્યાણ માટે માણસ ઉપયોગ નથી કરી શકતો. એ એની જીવનની બહુ જ બીમારી યા તો કઠણાઈ છે. નહીં અવસર મળે આવો પછી એવા એકાંતિક ભગવાનના સંત પછી નહીં મળે.
આ વખતે જો આપણે ભૂલ ખાધી અને ગુમાવ્યો સમય ને જિંદગી, તો પછી કેટલા જન્મો સુધી એની ખોટ ભોગવવી પડશે, એની કોઈ કલ્પના નહીં કરી શકાય. માટે શ્રી હરિએ કૃપા કરીને સર્વશ્રેષ્ઠ આપણને યોગ આપ્યો. એકાંતિક ભગવાનના સંતનો મન કર્મ વચને કરીને આત્મા જો સમાગમ કરી લે તો તે આત્મા ભગવત સ્વરૂપ બની જાય, પુરુષોત્તમ રૂપ થઈ જાય. એનામાં અક્ષરના તમામ ગુણો નિર્વિકાર એ આત્માને વિશે આવિર્ભાવ પામે અને આત્મા અક્ષર રૂપ થઈ જાય. કેટલો બધો સર્વશ્રેષ્ઠ યોગ છે. આ યોગનું મૂલ્ય આત્માને સમજાતું નથી. તેના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે સમજી શકીએ કે પંચ વિષયની ગંધાતી આ બધી જે કંઈ સુખાકારીની બાબતો છે, પદાર્થો છે, એને અજ્ઞાત અવસ્થાએ કરીને જીવું એમાં કેટલો બધો ઊંડો ઉતરી અને એમાં ચોંટી ગયો છે. અનેક પ્રકારના માર ખાય છે, દુઃખો ભોગવે છે એના માટે થઈને, તોય તે વિષયોની આસક્તિ છોડતો નથી. દેહ માટે થઈને કેટલા બધા દુઃખો સહન કરે છે, ભૂખના, અપમાનના, અનેક પ્રકારના રોગના દુઃખો સહન કરે છે આત્મા. પણ એકાંતિક સંત પુરુષનો સમાગમ કરવા માટે માણસ એક લગરી કંઈ સહન નથી કરી શકતો. ત્યારે મનમાં આપણને એક વિચાર આવે કે ઠાકોરજીની કૃપાનું મહાત્મ્ય આને કાંઈ સમજાયું નહીં. આટલી બધી પ્રભુએ કૃપા કરી, ઠાકોરજીએ દયા કરી, એનો એવો એકાંતિક સંત ભગવાન શ્રી હરિની મૂર્તિના સુખમાં જે અહોરાત્રિ રચો પચો રહેતો હોય ને મહારાજની પરિચર્યા છોડીને, મહારાજની મૂર્તિનું દર્શન છોડીને, મહારાજનું સામીપ્ય છોડીને મહારાજને પામી ગયેલા એવા મુક્ત પુરુષોનું સાનિધ્ય કહેતા સામીપ્ય છોડી અને એને એક માથાના વાળ જેટલું દૂર થવા માટે સંકલ્પ નથી થતો, ને થાય તો અતિશય વસમો લાગે છે. એ મહારાજના એકાંતિક સંત પુરુષો મહારાજની આજ્ઞાએ કરીને આ મૃત્યુ લોકમાં ને ફૂટેલ આ બ્રહ્માંડમાં અને વિકારવાન આ સૃષ્ટિમાં અને વિકારવાન સમાજની બીચમાં પ્રગટ થઈ અને પોતાનું ઐશ્વર્ય, સામર્થ્ય અને પ્રતાપ બધો જ ઢાંકી દઈને પરમાત્માની મૂર્તિઓનો એને જેટલો સંબંધ છે એની તમને જરાય આછી એવી પણ ગંધઈ ન આવવા દે. આટલો બધો સામર્થ્યની ઊંચાઈ હોવા છતાંય આપણા જેવા અલ્પ અને નિર્બળ આત્માનું કેટલું એ મહાપુરુષો સહન કરીને ભગવાનમાં આપણને પ્રીતિ કરાવવા માટે ને એનામાં એકાંતિક ધર્મ આવીને વાસ કરે, એના માટે કેટલું કરતા હોય છે, તો એ આપણે એને સમજી શકતા નથી, યા તો એને અનુસરી શકતા નથી. જે બીજા ત્રીજાની વાત સમજાય ન સમજાય પછીની વાત છે મારા બાપ, પણ અક્ષર મુક્ત એવા ગોપાળાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી જેવા સંતની વાતને તો મારે ને તમારે વિચારવી જોઈએ કે આ મહાપુરુષો આવી રીતે અમને દંડેરો ટીપી ટીપી અને કહે છે કે અલા ભલા સાહેબ થોડાક જાળવો અને એકાંતિક સંતમાં પ્રીતિ કરો.
એકાંતિક સંતનો સમાગમ કરવા માટે જે છોડવું પડે તે બધું છોડો એલા, અને એ છોડશો તો તમને પુરુષોત્તમ પકડાય છે, અક્ષરાધિ પકડાય છે, આવો દયાળુ ભગવાન પકડાય છે તમને, યા તો આવો દયાળુ ભગવાન તમારું કાંડું પકડશે. બાકી તો ત્યાં સુધી માયાના અને આ મૃત્યુના ને દુઃખના અને વિષયોના આ સાગરમાં તમે ગડકા ખાધા કરશો, દુઃખી થઈશો, હાથમાં કશું આવશે નહીં, તમારું કોઈ થશે નહીં, કારણ કે આ જગતમાં હજુ સુધી કોઈ થયું નથી, થશે નહીં. તો શા માટે તમે આટલા બધા ખોટી થાવ છો? શા માટે તમારો કિંમતી સમય તમે બગાડી રહ્યા છો, જીવન તમારું બગાડી રહ્યા છો? જે વિષયોને ભોગવવા માટે ને જે વિષયોને તમારા કરવા માટે અને જેમાં ભરપૂર વિષયો ભર્યા હોય ને ભરપૂર વિષયની વાસનાઓ ભરી હોય, એલા એને તમારા કરવા માટે શા માટે તમે ખોટી થાવ છો? એમાં શા માટે તમે પ્રીતિ કરો છો? તમને શું એમાં પ્રાપ્ત થશે? માટે વિચારો, એકાંતિક સંતમાં વાસ કરીને રહો, એકાંતિક સંતના વચનને અમૃત માનો, એકાંતિક સંતની મરજીને મોક્ષ માનો, અને એકાંતિકની રુચિને તમે અનુસરો, એની રુચિ જુઓ, એનું જીવન જુઓ, એને અનુસરો. તમે માયા જેમાં હોય તેને, જેમાં નરું જગત ભર્યું છે એને તમે અનુસરો છો. આ તે તમારી કેવી બાલિશતા કહેવાય, અજ્ઞાનતા કેવી કહેવાય. ભગવાન શ્રી હરિએ મને ને તમને પવિત્ર સંદેશો આપ્યો છે, ભગા દોષીની મરકીથી રક્ષા કરીને કે હે મારા વાલાઓ, તમે જો એકાંતિક સંતને મન કર્મ વચને કરીને સેવશો ને એમાં જો તમે પ્રીતિ કરશો ને એને તમારું સ્વરૂપ માનશો અને એના વચનમાં તમે દ્રઢ વિશ્વાસ ને ભરોસો રાખીને બાંધશો, તો મહારાજ કે આવી મરકીઓ જેવા ઘણા બધા તમારા શરીરમાં રોગો છે, એ બધાયથી હું તમારી રક્ષા કરીશ. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, રાગ, દ્વેષ આ બધા મરકી કરતા ભયંકર છે. કારણ કે મરકી તો દેહનો ભોગ લે અને આ બધા તો આત્માનો ભોગ લે છે. આત્મા મૃત્યુ પામે છે. મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન કર્યો હાથ જોડીને કે હે માલિક, હે પ્રભુ, હે પુરાણ પુરુષ, આપ તો એમ કહો છો કે આત્મા તો અજર અમર છે, અને વળી પાછો અહીંયા એમ કહો છો કે આવા એકાંતિક સંતનો સમાગમ કરીને જો મન કર્મ વચની કરીને એને નહીં અનુસરો તો તમારું મૃત્યુ થશે. આત્માનું એ સમજાતું નથી બાપજી. ભગવાન સ્વામિનારાયણે સમાધાન આપતા કહ્યું છે કે સ્વામી, એ આત્મા કોઈ એવા જડ દેહને પામે કે ક્યારેય મોક્ષનું સાધન ના કરી શકે. અને વિચારીએ આપણે કે પરમાત્માએ આપણને આ ચૈતન્ય શરીર સ્વરૂપ આ શરીર આપ્યું છે ને એમાં રહીને જો પરમાત્માની ભક્તિ ના કરી શકીએ તો આપણો આ દેહ ઇન્દ્રિયો અંતકરણને પરમાત્માએ આપેલી બધી શક્તિ જળ જ છે મારા બાપ. એ જળ દેહમાં આત્મા પડ્યો છે.
મોક્ષ માટેનું સાધન કશું જ ના કરી શકે. યોગને અવસર તો બધો જ પરમાત્માએ સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ આપ્યો છે. અત્યારે ભગવાન સ્વામિનારાયણનો આશ્રય સ્વીકારીને મન કર્મ વચને પરમાત્માની ભક્તિ કરીને એકાંતિક ધર્મ ધારીને મોક્ષનું સાધન કરનારો કોઈ પણ આત્મા હોય તેને કોઈ પરિવાર પોતાના પરિવારથી દૂર ન કરે, કોઈ જ્ઞાતિ એને જ્ઞાતિ બહાર ન મૂકે, એને કોઈ દેશ વોટો ન આપે, અને ગામ લોકો બધા ભેળા થઈને ગામ બહાર કાઢી ન મૂકે, એની સાથે દીકરા દીકરીઓના સંબંધો લેવા દેવાના, ચીજ વસ્તુ પદાર્થ લેવા દેવાના સંબંધો કોઈ દિવસ તોડે નહીં, ઉલટાના કાંટા બને. એનું મહાત્મ્ય સમજે લોકો. જો નહીતર એક દિવસ આ ધરતી ઉપર એવો કાળ હતો કે કોઈ એકાંતિક ધર્મ ધારીને પરમાત્માની ભક્તિ કરતા હોય તો કુટુંબીઓ ભેળા મળીને કુટુંબ બહાર મૂકતા હતા. જ્ઞાતિલાઓ ભેગા થઈને જ્ઞાતિ બહાર મૂકતા, ગામના લોકો ભેળા થઈને ગામ બહાર મૂકતા, અને રાજ્યનો સમાજ ભેળો થઈ અને દેશવટો આપતા હતા. આવી બધી કઠિન ઘણી બધી જ બાબતોને સહન કરતા હતા મહાપુરુષો, પણ એકાંતિક ધર્મનો ત્યાગ નતા કરતા. મૃત્યુ થશે તો શરીરનું થશે, તો શરીર એક વખત તો નાશ પામવાનું છે, પણ અમારામાં રહેલો એકાંતિક ધર્મ કદી પણ લૂંટાવો ન જોઈએ. એને એટલું બધું મૂલ્ય સમજાણું તું, મહાત્મય સમજાણું તું એકાંતિક ધર્મનું. એટલે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે તમારામાં એકાંતિક ધર્મ નથી આવવા દેતા એવી બધી મૃત્યો, એવા બધા સ્વભાવો, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, રાગ, દેશ, અહંકાર, દેહાભિમાન વગેરે વગેરે બધા જ દર્દથી તમારી રક્ષા હું કરીશ. પણ શરત એક, મહારાજ કે મેં મોકલેલા મારા એકાંતિક સંતની સાથે પ્રીતિ કરજો, એની વાત માનજો, એમાં હેત કરજો, એને તમારા મોક્ષના દાતા બનાવીને રાખજો, અને એના માટે થઈને વિષયો, જગત કે દેહ કે સંબંધીઓ તમારે કદાચ છોડવા પડે અને કદાચ ગૌણ કરવું પડે તો કરજો, પણ એકાંતિક સંતના ચરણનો આશ્રય ક્યારેય છોડીને દૂર જવા માટે સ્વપ્નમાંય સંકલ્પ કરતા નહીં. નહીતર કોઈ ભાવમાં તમારો આરો નહીં આવે. કોઈ ભાવમાં ક્યારેય પણ છૂટવા માટેનો એમાંથી અવસર નહીં મળે. બહુ અદભુત વાત ભગવાન શ્રીહરિએ આપણને સમજાવી છે. આપણે સૌ કોઈ સમજવા માટેનો પ્રયત્ન કરીએ. તે જ ભગા શેઠના જીવનનું દર્શન કરવા માટે, એના ગુણોનું દર્શન કરવા માટે, એને એકાંતિક ધર્મ ધારેલો તે શ્રદ્ધાનું દર્શન કરવા માટે, એને એકાંતિક સંતમાં કેવી પ્રીતિ હતી અને કેવું એને હેત હતું તેનું દર્શન કરવા માટે આપણે સહુ કોઈ આ સાગર કથામાં આગળ પ્રવેશ કરીએ. પૂર 19મો, તરંગ 25મો. શ્રી હરિએ સત્સંગ અને ભગવાનના આશ્રયનું મહત્વ કહ્યું તથા ભગા શેઠે પશુ હિંસા અટકાવી. શ્રીહરિ બોટાદમાં દાહા ખાચરને ભવને એક રાત રહ્યા અને ત્યાં રસોઈ કરીને તે સમયે જે જેમાં તે વાત હું સંક્ષેપમાં કહું છું. તે સમયે ગામના જેટલા હરિભક્તો હતા તે સૌએ શ્રીહરિના દર્શન કર્યા. તે દિવસે શ્રીહરિએ ઘણું હેત કરીને હરિભક્તોની આગળ વાત કરી કે ભગવાનની કહેલી વાતનો જેવો જે અભ્યાસ રાખે છે તેટલું તેને સુખ રહે છે,
અને તે સિવાયના સુખમાં તો દુઃખ રહ્યું છે. આવી જેની સમજણ હોય છે તેને દિવસે દિવસે વધારે સુખ રહે છે. તેમાં કાંઈ બાકી નથી રહેતું ને જે આ રીતે સમજતા નથી તેને તેટલું દુઃખ રહે છે. તો ભગવાન સ્વામિનારાયણે આ વાત કરી છે. કઈ મેં કહી તે એકાંતિક સંતમાં પ્રીતિ કરીને ભગવાનના એકાંતિક સંતનો મન કર્મ વચને કરીને સમાગમ કરજો. તે વાત ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તોને કહી છે ને સમજાવી છે. કહી છે ને સમજાવી છે એટલું જ નથી મારા બાપ, પણ ભગવાન સ્વામિનારાયણે એકાંતિક સંતમાં પ્રીતિ કરાવવા માટે ભક્તોને ખૂબ જ આગ્રહ રાખી અને તે ભક્તોની આ લોકની મનોકામના ભગવાને પૂર્ણ કરી. શા માટે? કે એમે કરીને જો આત્મા મારા એકાંતિક સંતમાં જો પ્રધાન પ્રીતિ કરીને જોડાઈ જાય તો જન્મ મરણથી મુક્ત થઈ જાય. એટલે ઠાકોરજી એના કોઈ આ લોકના સંકલ્પ હતા તે પૂરા કર્યા. કોઈને છોકરા ન થતા, મહારાજ કે જા શેર માટીને બદલે બસેર માટી આપીશ તને, ભગવાન ભજે. કોઈની ધન સંપત્તિ ને કોઈના રાજ્ય ગયા હતા તે મહારાજ કે તારું રાજ્ય તને પાછું મળશે, તારો ગ્રાસ તને પાછો મળશે, તારી સંપત્તિ તને પાછી મળશે. કોઈને શરીરમાં રોગ હતા તો મહારાજ કહે જા તારા રોગ આજથી બધા ગયા, શરીર તારું ખરેખરું તંદુરસ્ત મરીશ ત્યાં સુધી રહેશે છેલ્લા શ્વાસ સુધી. પણ ભગવાન ભજશે. એકાંતિક સંતમાં પ્રીતિ કરીને મન કર્મ વચને કરીને એનો સમાગમ કરજે, એની સેવા પરિચર્યા કરજે, એની આજ્ઞામાં વર્તજે, એની મરજીમાં તું રહેજે. એકાંતિક સંતનો મન કર્મ વચને સમાગમ કરીને એકાંતિક સ્થિતિને પામે એના માટે ઠાકોરજી આ લોકની એની બધી જે કંઈ માઇક કામનાઓ હતી ને એ પ્રભુએ પૂરી કરી. એ માઇક કામનાઓ ભગવાને પૂરી કરી કે વધુ વિષયમાં પ્રીતિ કરીને વધુ વિષય ભોગવવા માટે નથી કરી. પણ હવે જીવને કોઈ એવા હોય અબુદ્ધને ના સમજાય ત્યારે ઠાકોરજી આવી બધી એની ઈચ્છાઓ પૂરી કરી હોય ત્યારે વિષયમાં એટલો બધો રચો પૈચો ને લુબ્ધ થઈ જાય તે સાધારણ પરમાત્માની ભક્તિ થોડી ઘણી કરતો હોય, પૂજા પાઠ દેવ દર્શન મંદિર સત્સંગ સમાગમ કાંઈ થોડી 2-5 પછી માળા કરતો હોય, આ બધું બંધ થઈ ગયું. આપ્યું તું ભગવાને એકાંતિક ધર્મ ધારવા માટે, એ સુખ આપ્યું તું પરમાત્માએ એકાંતિક સંતનો સમાગમ કરી અને એકાંતિક ભક્ત થવા માટે. એના બદલે તો આ તો હાવે વયો ગયો, ગોરેન ગોફણ બધું ગયું. મારે તમારે વિચારવાની આ કથા છે. મહારાજ આપણને આ લોકનું સુખ આપે છે, શા માટે આપે છે વિચારવું થોડું. આ લોકની ઠાકોરજી આપણને મોટપ આપે છે એના માટે, પૂજાવા માટે આપે છે. ઠાકોરજીએ આપણને ઘણી બધી શક્તિ સામર્થ્ય આપી, કળા કૌશલ્યતા આપી. શા માટે આપી? મનાવવા પૂજાવા માટે આપી છે. આપણને કથા વાર્તા કરવાનો ગુણ આપ્યો ઠાકોરજીને, જ્ઞાન આપ્યું તે શીના માટે આપ્યું? મનાવવા પૂજાવા માટે, વાહ વાહ કહેવરાવા માટે આપ્યું છે. થોડુંક વિચારું. ગાવા વગાડવાની, કથા કીર્તન કરવાની, આ બધી ઠાકોરજી આપણને કળા કૌશલ્યતા શક્તિ કે જ્ઞાન જે કહીએ તે આપ્યું શેના માટે આપ્યું છે? એકાંતિક સંતમાં પ્રીતિ કરવા માટે આપ્યું છે. એકાંતિક સંતની મરજીમાં રહેવા માટે ઠાકોરજી આ બધું આપ્યું છે આપણને. હવે પછી આપણે એક પામર જીવની જેમ આ લોકનો સંકલ્પ પૂરો કરે ને પછી એ પામર જીવ જેમ ધન સંપત્તિ
અને બૈરા છોકરાને વ્યવહારમાં બંધાઈ જાય ને બધું જ ભગવાન સંબંધી ભૂલી જાય, એમ આપણે જો કરી તો આપણે એના જેવા બધા જ મૂર્ખ જ કહેવાય ને. કે ઠાકોરજી આપણે જ્ઞાન સમજણ આપી, કળા કૌશલ્યતા આપી, અને પછી આપણે મનાવા પૂજાવામાં જો ચોંટી ગયા ને એમાં બદ્ધ થઈ ગયા અને મનાવા પૂજાવાનું સારું મીઠું મીઠું લાગવા માંડ્યું અને મનમાં એવી ગાંઠ વળી ગઈ કે આ બધો સમાજ હું કહું એમ જ કરવો જોઈએ, તો આ તો હારી કઠણાઈ કહેવાય જીવનની. પહેલાં તું એકાંતિક સંત કે એમ કરતા થા અને એકાંતિક સંત કહે તેમ તું કરવાની થોડી ઘડ પાડ, અને એકાંતિક સંત કહે તેમ તું કર, પછી તું કહે તેમ બીજા કરશે. એ તારે પછી કોઈ બિંગલ વાજા ફૂંકવા નહીં પડે, જો તોય ઓલા તું કહે એમ કરશે, તારી મરજીમાં રહેશે. પણ પહેલાં તું એકાંતિકની મરજીમાં રહે અને એકાંતિક ધર્મ ધાર, એકાંતિક સાધુતા તું પ્રાપ્ત કર. આટલું પહેલાં કર, પછી ઠાકોરજી કે બધું થઈ છે. એ તારો વિષય નથી, વિષય મારો છે. કે તું કે એમ બધો સમાજ કરે એ વિષય તારો નથી, મારો છે. જો એ બધા સમાજને બોચા પકડી પકડીને કહીશ કે હવે આ આવડો આ કે એમ કરજે તું, કારણ કે એ એકાંતિક સંત થઈ ગયો. એનામાં એકાંતિક ધર્મ વાસ કરીને રહે છે, એનામાં પરમાત્મા અખંડ વાસ કરીને રહે છે. માટે એ કેમ કરજે એટલે હું કહું છું એમ જ થયું. મારે જ આજ્ઞામાં તું રહ્યો કહેવાય, મારી મરજીમાં તું રહ્યો કહેવાય. માટે આટલું કરજે. આમ ભગવાન શ્રી હરિ આપણને ઘણું ઘણું બધું સમજાવે છે ને સમજાવ્યું છે. એમાંથી આપણે જેટલું સમજશું એટલા આપણે સુખ્યા થઈશું. આ લોકના સુખ માટે, મોટપ માટે, મોભા માટે, પૂજાપા માટે, ઐશ્વર્ય સામર્થ્ય માટે તો માણસ કેટલું બધું સહન કરતો જ હોય છે ને. કોઈનું અપમાન ને દુઃખ સહન કરતો હોય, તિરસ્કાર તાડન સહન કરતો હોય, ભોગ તરસના દુઃખ સહન કરતો હોય, શરીરની કાંઈક રોગની પીડાઓના દુઃખ સહન કરતો હોય, આવું બધું બહુ સહન કરતો હોય છે. એના માટે થઈને પણ એકાંતિક સંતનો સમાગમ કરવા માટે માણસ જરા પણ સહન નથી કરી શકતો. એને મહાત્માય નથી સમજાણું એટલે નથી થતું. ઓલું એને મહાત્માય સમજાણું છે તેના માટે થાય છે. આપણે જગતમાં જોઈએ છીએ ને, બૈરા છોકરાના મહિમા સમજાણા, પોતાના દેહનો મહિમા સમજાણો, તો માણસ રાતે દિવસ એક કરી અને કેટલો પુરુષાર્થ કરીને કેટલી મહેનત કરતો હોય છે અને કેટલો બધો તાપ સહન કરતો હોય છે. ધમ ધકતો તાપ હોય તો તમે જોઈજો, ક્યાંક ડામર રોડ કરવાના કામ હાલતા હોય ને ત્યાં મજૂરો છે ને એ કામ કરતા હોય છે. કેટલો તાપ, આમ ચામડું બારી નાખે એટલો તાપ ઉપરથી તપતો હોય, અને ઓલો ડામર પાછો વગાડેલો એ ગરમ, અને એ રોડ ઉપર લોકો કામ કરતા હોય છે. શાના માટે કરે છે? દેહ માટે, દેહી માટે. બાકી બીજું શું આમાં હતું કહો છે? આ સિવાય બીજું શું? દેહ માટે ને દેહી માટે. બસ એને વિષયો લાવીને આપવાના, આપણે વિષયો ભગવા. આના માટે એટલું સહન કરે છે માણસ. તો ભગવાનના એકાંતિક સંતનો સમાગમ કરવા માટે થોડું સહન નહીં કરવા, થોડોય ત્યાગ નહીં કરવાનો. તો પછી આપણને સત્સંગ મળ્યા પછી સમજણ શું આપણે કેળવી, ગુમાવી ઉલટાની. સત્સંગ સ્વીકાર્યા પછી સમજણ કેળવવાની હતી, એના બદલે સમજણ ગુમાવી. મોટા ભગવાનના એકાંતિક સંત બે શબ્દ કહે તો બિચારો ઓલો અવળો થઈ જતો હોય, જરાય સહન ન કરી શકે એનું વાત. જો મહારાજ કે સોડી ઉપર શયન કરાવે, મુક્તાનંદ સ્વામી કહે. મહારાજ કે 5 ખાસડા મારે તોય સહન કરો. એકાંતિક સંત તમને રોજ 5 ખાસડા મારે તોય એનું અપમાનનું સહન કરો. ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા
કે બીજા મસરૂની તમને સૈયામાં હોવડાવશે તો એ નરકમાં નાખશે, અને ભગવાનના એકાંતિક સંત તમને કાંટાની પથારીમાં હોવરાવશે ને તો એ અક્ષરધામ આપશે, પરમાત્માનો ભેટો કરાવી દેશે તમને. સ્વામી કે અમે તો ઘણું બધું દંડેરો ટીપી ટીપીને લોકોને કહીએ છીએ, પણ આંખ જીવની ઉઘડતી જ નથી. આ એને કંઈ સમાગમ કરવો, પોતાના જીવના કલ્યાણ માટે સાધન કરવું, આ સેવા પરિચર્યા વ્રત તમે ધ્યાન ભજન કરવા, આ તો જીવને કાંઈ સંકલ્પ સ્વપ્નમાંય કરતો નથી. અરે સ્વપ્નમાં સંકલ્પ એકાદો કરતોય તો એમ થાય કે આપણે આશા બંધાય કે આને સ્વપ્નમાં સંકલ્પ કર્યો એટલે જાગ્રતમાં ક્યારેક કરશે એમ. જો એ જાગ્રતમાં ક્યારેક ભગવાનનું ધ્યાન ભજન કરશે ને એ માર્ગે ચાલશે, પણ આ તો સ્વપ્નમાંય સંકલ્પ કરતો નથી, અને જગતની કોણના સંકલ્પો મૂકતો નથી. કેટલો કેટલો માર ખાય છે તોય, કેટલું કેટલું દુઃખ વેઠે છે તોય નથી મૂકતો. સત્સંગ અને ભગવદાશ્રયનું મહત્વ, સુખરૂપ સમજણનો જે માર્ગ છે તે જ્યાં સુધી મળતો નથી ત્યાં સુધી ચાહે તેટલી મોટાઈ મળે તો પણ ક્યારેય દુઃખ મટતું નથી. હું સાધુ થયો, ઘણા બધા સમાજને ભગવાન ભજાવતો હોઉં, પણ જો સમજણ સુખરૂપ ન મનાય અને સમજણનો માર્ગ સુખરૂપ જો ન મનાય તો હું ચાહે એટલી પ્રયત્ન કરું, ચાહે એટલા, અને ચાહે એટલું બળ કરું ને ચાહે એટલી સાધના કરું તો એ મોટપ ન મળે. કારણ કે મોટપ આપે કે ન આપે તો ઠાકોરજીના હાથમાં છે. આપણી આરાધના નહીં કે આપણા ગુણોની હાથની વાત નથી. એટલે ચાહે એટલા આપણે ગુણો પ્રાપ્ત કરે કોઈ ભોભો ભાઈ આપણને માને નહીં. કારણ કે આપણી આરાધના કે આપણી ગુણોની હાથની વાત નથી, એ તો ભગવાન પુરુષોત્તમ નારાયણના હાથની વાત છે. એ મોટપ આપે ઠાકોરજી, અને ઠાકોરજી મોટપ આપે એ સાચી, એ અવિચળ હોય, એ સુખરૂપ હોય. આ લોકનો જગતનો બધો સમાજ ભેળો થઈને આપણે કદાચ મોટો કરી અને દિવાલ ઉપર ચડાવી દે ને પછી નિર્ણય લઈ લે, પછી થાય દશા માઠી. જો આ લોકનો માનવ સમાજ છે ને મોટો પાવી આપે, ઊંચે ઊંચે ચડાવી દે ને પછી લઈ લે નિર્ણય મારે, બોલો પછી લબડે, પડી હકે નહીં, પડે તો મરે, ઉપર ટીંગી રહે, શું કરાય, ક્યાંથી સુખ મળે. માટે આ લોકનો સમાજ ગમે તેવી થોડી ઘણી નાની મોટી મોટપ આપે ને તો એમાં ગલગલિયા ન થવા દેતા, એમાં કાંઈ સુખ ને હારપ નથી. ઠાકોરજી આપે મોટપ. એક એકથી વધારે સુખ મેળવવાની જ્યાં સુધી ભાવના રહે છે ત્યાં સુધી વધારે ને વધારે દુઃખ રહે છે, અને વધારે સુખ મેળવવાની જે ભાવના છે તે જ દુઃખનો માર્ગ કહેવાય છે. આવ્યું ને? ત્યારે આપણને કાંઈ મોટો મેળવવાની ભાવના રહેતી હોય, અંદર કામના રહેતી હોય, ઉમળકા બધા અંદર ઉસળતા હોય, મનાવા પૂજાવાના 2-5-25નો સમાજ મને માને પૂજે, હું કહું એમ કરે, મારી આજ્ઞામાં રહે, મારી આજ્ઞા બારો આગો પાછો ન જવો જોઈએ. આમ જો હા, મને પૈસા વિના એની હેઠે નહીં બેહવાનું, ને મને પૈસા વિના પાણી નહીં પીવાનું, મને પૈસા વિના બગાવું કે શીકે નહીં ખાવાના. હા, આવા બધા ઉમળકા આપણને રહેતા હોય તો કાઢી નાખવા. કારણ કે બધું દુઃખ છે, એમાં કોઈ સુખ નથી. પરમાત્મા આપે આપણને મોટપ, એમાં સુખ છે.
અને પરમાત્માએ આપેલી મોટપ કહીશ ખબર, આપણામાં એકાંતિક ધર્મ વાસ કરીને રહે તે. આ મોટપ છે. આપણે બધાના દાસાનો દાસ થઈને રહી શકીએ, નિર્માની થઈને, તે મોટપ છે. એટલે આપણે તો ઊંધું માનીશ બધું, આપણે બધું આવું ઊંધું જ માની છીએ. 2-5 પછી માણસો મને માને, મારી આજ્ઞામાં રહે, હું કહું એમ કરે, મને પૂજે, મને રોજ રોજ સરસ મજાની મારી પૂજા કરે, સારામાં સારી. આમાં આપણે મોટપ માની છીએ. આવું ઊંધું ચાલે છે ગાડું આપણું. બોલો, ખરેખર મોટપ તો એ છે કે નિર્માની થઈને સાવ એકદમ સરળ રહીને. એટલે જગતને આપણને ગમે તેમ કહેવું હોય તો ભલે ને કહેતું હોય જગત. તો ઘણા બધા એવા મહારાજના ભક્તો મુક્તો હોય ને, તો જગતના લોકો એના માટે કહેતા હોય છે કે આ તો ઓલો મેં તો મારે નહીં ને મેં તો ભણાવીને એવું જીવન જીવે છે. આવું લોકો કહેતા, ભલે ને કહેતા શું વાંધો છે આપણને? એને સુખ ને મોટપ તો એમાં છે. આપણી જાતને જો આપણે મોટપ ચાહતા હોઈએ તો જેટલું દાસત્વપણું, જેટલું નિર્માનીપણું, જેટલી સરળતા, આ બધા સાધુતાના ગુણ ધારશો અને તમે, એ મોટપ છે. મહારાજે લખ્યું છો પ્રથમના 27માં કહ્યું, મહારાજ કે સમર્થ થકા ઝરણા કરવી એ તો સાધુતા સિવાય કોઈથી ન થાય. એટલી બધી શક્તિ ને સામર્થ્ય હોય તો કેટલા બધા સરળ થઈને રહે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, આ બધા મહાપુરુષો, પર્વતભાઈ, દાદા ખાચર વગેરે વગેરે બીજા આગળના ભક્તો જો આપણે જોઈએ, એનું દર્શન કરીએ તો જો નરસિંહ મહેતા, તુલસીદાસ, મીરાબાઈ, શબરીબાઈ, કાંઈક ભગવાનના ભક્ત થઈ ગયા, ગોપીઓ, ઉદ્ધવજી, આવા મોટા મોટા જ્ઞાની પુરુષો, સમર્થ પુરુષો, પણ કેટલા બધા નિર્માની થઈને સરળ જીવન જીવતા હતા. એલા જેની કુંખે અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ પોતે મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને પ્રભુ પ્રગટ થયા. એ ધર્મ દેવને ભક્તિ માતાના જીવનની સરળતા તો તમે જુઓ. એનામાં દાસત્વપણું ને નિર્માણીપણું તો જુઓ. એની ધીરજતા અને સહન શક્તિનું દર્શન તો કરો. સત્સંગી જીવનનું પાનું ખોલીને જરાક દર્શન તો કરો. એ વસુદેવ અને દેવકીનું જીવન કેટલું બધું આદર્શ અને સરળ હતું. કેવી સાધુતા હતી એનામાં. જેની કોકે પરમાત્મા પ્રગટ થતો હોય એને એમાં એ મહાપુરુષોએ મોટપ માની હતી. અને આપણે બધું હારું બધું ગાડું ઊંધું હાલે. આપણું તો આપણે 2 જણા માને દંડવડ કરે ને પરિક્રમા કરે ને હાર પહેરાવે ત્યારે એમાં આપણે મોટપ માની છીએ કે વાહ વાહ હવે મારી મોટપ હાચી. કે 2-5 જણા આપણી મરજી આગળના મારે એટલે આપણને એમ થાય કે વાહ વાહ હવે તો હું ખરેખર મોટો થઈ ગયો, મારા જેવો કોઈ મોટો ને જાડો ને ઊંચો નહીં મારા જેવો. આમ જીવને બધું થઈ જાય, ગાડું ઊંધું હાલે. વિચારીએ આ બધું દુઃખ છે ભગવાનના ભક્તને જેને સમજાય એને. જ્યાં સુધી દુઃખ અનુભવાતું હોય છે ત્યાં સુધી દુઃખનો માર્ગ રહ્યો હોય છે. એકલું સુખ જ અનુભવાય અને દુઃખ તો ક્યારેય દેખાય જ નહીં. ત્યારે માનો કે તેને સુખનો માર્ગ મળ્યો છે. આ સત્સંગ છે એ જ કહ્યા એવા અખંડ સુખનો પ્રત્યક્ષ માર્ગ છે. તે સત્સંગ કરતા થકા પણ જેટલું દુઃખ રહે છે તેટલો સત્સંગ પૂરો કર્યો નથી. જેટલું ઉત્તમ સુખ વર્તે તેટલો સત્સંગ કર્યો ગણાય.
તથા તેટલો જ તેને ઉમંગ રહે છે. સુખ અને ઉત્સાહમાં જેટલી કસર રહે તેટલી સત્સંગ કરવામાં કસર ગણાય છે. ભગવાન અને સત્સંગ તે બે સૌથી આશ્ચર્યકારી છે. તેના જેવું બીજું કોઈ આશ્ચર્ય નથી અને ઝાઝી કહેવાની વાત પણ એથી બીજી નથી. જ્યાં સુધી કોઈ વાત બહાર જાહેર કરવાની હોય છે ત્યાં સુધી તેમાં મનુષ્યની પ્રાકૃત બુદ્ધિ રહે છે ને જેટલી પ્રાકૃત વાતો હોય છે તે બીજાની આગળ દેખાવ કરવાની હોય છે. ભગવાન તો અંતર્યામી છે, તે ભક્તના બધા ભાવને જાણતા હોય છે. ભક્તની જેવી ભાવના હોય છે તેવું તેને ફળ પોતે આપે છે. આ વાત નિશ્ચિત છે. આ લોકને પરલોકમાં હરિભક્તના સમાન બીજું કોઈ નથી અને તે હરિભક્તનું મહત્વ સત્સંગ, સંત અને ભગવાનને યોગ્ય કરીને છે. ભગવાનના એકાંતિક સંતનો સમાગમ મન કર્મ વચને કરીને કરે ત્યારે તે ભક્ત એકાંતિક થાય છે અને એ મોટપ છે. ભગવાન તે સત્સંગના યોગ સિવાય કોઈ વાતમાં કોઈ દૈવત દેખાતું નથી. દૈવત તો બધું તેમના યોગમાં છે. આવી બધી જ વાત છે. ભગવાનને સત્સંગ એ બે વિના કોઈ જગ્યાએ સ્વામી કે દૈવત જ નથી. શું કામ તમે હાથ નાખો છો? હાથમાં આવવાનું જ નથી દૈવત, સુખ જ નથી આવવાનું. જો ઓલું શિયાળિયું હતું તે પાકા બોર જોઈ ગયું લાલ ઘૂમ જેવા. તે બોર ખાવાની લાલચ છે ને એ લાંબી જીભ કરી પણ પહોંચાય નહીં. તે બળ કરી અને માથું ભરાયું અને માથું ભરાવીને પછી જીભ લાંબી કરી ત્યાં ઓલું બોરું પાકી ગયેલું ને ત્યાં જરાક જીભ ઉડી ત્યાં હેઠું ખરી પડ્યું. નો આવ્યું બોર મોઢામાં અને ઓલું મોઢું ઝાડામાં નાખ્યું બોરડીના તે કાઢવા ગયું તો એમાં બોરડીની ડાળ જે હુકાઈ ગયેલી હતી ને એને ગળામાં ભરાઈ ગઈ અને પછી ઘણા બધા ટાંગા પસાડ્યા પણ નીકળે. એ શિયાળી વાયલું જતું હતું. તે કોઈ પ્રાણીએ પૂછ્યું કેમ શિયાળ બેડ ઘૂંસાણા કેમ કે તો ઓલી એનો દાંડો ઊંચો રાખવા કે ઘૂંસાય તારો બાપ ને ઘૂંસાય તારી માં કે મેં તો કંકણ પહેર્યું છે કે. આ શિયાળની વાત નથી હો, મારી ને તમારી વાત છે. વિષયમાં એટલો બધો ઘૂંસાયો હોય ને વિષયરૂપી ઝાડા એટલા બધા બોડીના ડાળા અંદર છે ને હલવી ગયા હોય અને આ આખો એમાં હલવાઈ ગયો હોય ને તોય કે ઘૂંસાય તારી માં ઘૂંસાય તારો બાપ કે. હા મેં તો કંકણ પહેર્યું છે એમ. આ જીવની આવી માઠી દિશા છે બોલો. માટે આપણે વિચારીએ હું ને તમે હો, આપણે બીજાને નથી કહેતા, આપણે આપણી જાતને કહીએ છીએ અને કહેવું છે આપણી જાતને. બીજાને તો બહુ કહ્યું અને ઘણા કલ્પોથી ને ઘણા યુગોથી કહેતા આવ્યા છે પણ આપણી જાતને એક વખત કહ્યું નથી કે હવે તું સુધર, હવે તું પ્રભુનો એકાંતિક ભક્ત થા, હવે તું એકાંતિક સંતમાં પ્રીતિ કર અને હવે તું સંતને એકાંતિક સંતમાં પ્રીતિ કરીને એનો મન કર્મ વચ્ચેને સમાગમ કરી અને એકાંતિક ધર્મ ધારી અને પરમાત્માને પામી જાને આત્યંતિક કલ્યાણ સિદ્ધ કરી લે એમ બીજાને બહુ કીધું છે આપણે. પણ આપણે આપણી જાતને ક્યારેય કહ્યું નથી. એટલે હવે તો આપણે આપણી જાતને ઢંઢોળીને ધોકા મારીને કહેતા શીખીએ આપણે. મૂરખ, તું બીજાને કહેતો આવ્યો છું, હવે તું તારી જાતને કે ભજન કરી ધ્યાન કર, સાનો માનો સરળ થઈને જીવન જીવે, દાસાનો દાસ થઈને સત્સંગમાં પડ્યો રહે, બહુ ઊંચો નીચો થઈશ નહીં, બહુ લાલચ લાંબી રાખીશ નહીં.
અત્યારે ઓલો સીઆઈડી ઓલો ઓઠ ઊંટિયાનું જોઈ ગયું તેને એમ થઈ ગયું કે હમણે ખરસન ખાય છે, હમણે ખરસન ખાઈ જાય છે. તો અહીંયા ફરી ફરીને મરી ગયું, ઊંટિયાનો ઓઠ જ ન ખર્યો. એમાં આ લોકની મોટપને આ લોકની સમૃદ્ધિની સંપત્તિ આ બધું ઊંટિયાના ઓઠ જેવું છે મારા બાપ, ખરે તેથી ખાવા મળે. ત્યાં તો શિયાળ બા મરી જાય ભૂખાને તૈસા ફરી ફરીને. એમ જીવની દશા એવી છે. માટે ભગવાન શ્રીહરિની મૂર્તિનું સુખ મૂકીને બીજું સુખ જેટલું આપણે ચાહીએ છીએ ને એ બધું જો ઊંટિયાના ઓઠ જેવું લબડતું દેખાય છે આપણને. બાકી એ ઊંટિયાનો ઓઠ કોઈ દી ખરે નહીં, શિયાળબાઈને ખાવા મળે નહીં. સેમ એના જેવું આ લોકના વિષયનું, દેહનું, બીજું ત્રીજું બધું સુખ એવું છે. એટલે આપણે આપણી જાતની વિચારો મૂર્ખ. ભગવાન પુરુષોત્તમ નારાયણે આટલી બધા કૃપા કરીને આવા તને એકાંતિક સંતનો યોગ આપ્યો છે, અને હજુ તું ઊંટિયાવાય હું ફેરફેર કરે છે એનો ઓઠ જોઈને. એમાં કાંઈ તને હાથમાં નથી આવવાનું, મોઢામાં નથી આવવાનું. માટે સાનો માનો ભગવાન ભજ. ભગવાનને સત્સંગના યુગ સિવાય કોઈ વાતમાં કોઈ દૈવત દેખાતું નથી. દૈવત તો બધું તેમના યુગમાં છે. આવી જ બધી વાત છે. જે વાતો હોય છે તે પહેલાં કહ્યા સિવાય ચાહે તેવો વિચક્ષણ હોય તો પણ તેને ક્યારેય સમજાતી નથી. ને ભગવાનને સત્સંગ સંબંધી જેટલી વાત છે તેમાં જ સૌથી વધારે રંગ અને અધિકમાં પણ અધિક રસ એમાં ભર્યો છે. સાચા સત્સંગીના લક્ષણ. ભગવાનને સત્સંગ સિવાય ચાહે તેવી મહત્વભરી વાત હોય તો પણ તેને જ્યારે દૈવત વિનાની દેખે ત્યારે તે ભક્તનો સત્સંગ દૃઢ થયો કહેવાય. સત્સંગ અને ભગવાનના જ્ઞાન સિવાય કદાચ કોઈ ગમે તેવો મોટો સમર્થ બુદ્ધિશાળી હોય તો પણ સાચો ભક્ત તેને નરકનો અધિકારી જુએ છે. આવી મતિ જેની ક્યારેય ફરી ન જતી હોય તે પાકા હરિભક્ત કહેવાય, એને એકાંતિક ભક્ત કહેવાય. પોતાને બ્રહ્મરૂપ માની અને બીજા વિષયો સુખ છે તે બધા નરક જેવા છે એમ માનીને પરમાત્માની ભક્તિ કરતો હોય ને એને એકાંતિક ભક્ત કહીએ. પ્રથમનો 11મો. ભગવાન સ્વામિનારાયણે બતાવ્યું છે, અરે કોઈ વિષમ દેશકાળને લીધે પણ ક્યારેક યોગ ફરી જાય તો પણ જેના દિલમાં ભગવાનને સત્સંગની દ્રઢતા અધિક ને અધિક નિશ્ચિત રહે તે અતિ પાકા હરિભક્ત છે. દેહ ઇન્દ્રિય અને અંતકરણ કોઈ વિષમ યોગ્ય કરીને ફરી જાય તો પણ જેના જીવમાં નિશ્ચય ફરે નહીં તેવા ભક્ત મુક્ત કહેવાય છે. અને તે પોતાના આત્માને ભગવાનની સમીપે રાખીને પોતે બધી પરિસ્થિતિથી નિર્લેપ રહે છે. લો આવા સાધુ ઓળખવા. ઘણી વખત આપણે બધું ગોળ ને ખોળ ને બધું ભેગું કરીએ ને ડોટાવી જઈશું. એટલે પરિણામે ભગવાનના એકાંતિક સંતને આપણે ઓળખી શકતા નથી ને એને આપણે સમાગમ કરી શકતા નથી, એને અનુસરી શકતા નથી. અને એકાંતિકના મોરા પહેરીને બેઠા હોય એને આપણે મહાપરમ ભાગવત એકાંતિક માનીને આપણે પૂજતા હોય, યજન કરતા હોય, મરજી મિલાતા હોય, આવું બધું કરતા હોય. એમ માટે વિચારવું કે એકાંતિક સંત હોય તો એની સ્થિતિ કેવી હોય, એનું લક્ષણ કેવું હોય, એનું જીવન કેવું હોય, એની રહેણી કહેણી કેવી હોય, એનું બોલવાનું ને એનું જોવાનું, એનું સાંભળવાનું ને એનું કરવાનું બધું એક હોય. મારા બાપ જુદું ન હોય. હવે જો ઓલો તો બોલે કરે ને કાંઈ બોલે કંઈ ને કરે કંઈ પાછો કાંઈ બધું જુદું જુદું જ બધું હાલતું હોય. માટે એકાંતિક સંતને ઓળખવા. આવડો મોટો સત્સંગ છે
દરિયા કરતાં મોટો, જો આ મોટા સમુદ્ર કરતાં મોટો છે આ સત્સંગ. તો એમાં કોઈક તો એવા સંતો હોય ને એકાંતિક, તો એવા એકાંતિક સંતો હોય તો એનું શરણ પકડવું અને મન કર્મ વચને કરીને એને અનુસરવું, તો એકાંતિક થવાય અને આપણો જન્મારો સફળ થઈ જાય. આવો અવસર ભગવાને આપણને આપ્યો છે. શ્રી હરિએ પોતાના ભક્તોની આગળ આટલી વાત કરી અને પછી આનંદથી સૂઈ રહ્યા. સવાર થતાં બીજે દિવસે ભગા શેઠને દર્શન દઈને બોટાદથી ચાલી નીકળ્યા. શ્રી હરિ ગઢપુર આવી ગયા તે પછી બોટાદ ગામમાં મરકીનો રોગ ઘણો ચાલ્યો અને ઘણા માણસો મરવા લાગ્યા. તે વખતે જેટલા દૈવી જીવ જે કંઈ ભક્તો હતા તેણે મહારાજની પાસે આવીને કહ્યું કે મરકી તો માતા કહેવાય છે ને તે પશુનો ભોગ માગે છે, શું કરવું? આવા કોઈ જીવ બીજા હતા ને, ભક્ત ખરા, દૈવી ખરા, પણ તામસી હતા. ભક્તમાં કેટલા પ્રકાર છે? રાજસી, તામસી, સાત્વિક ભક્ત, જો એમ બધા પ્રકારો હોય છે. તે આ બધા એવું કંઈક વિચાર્યું હોય એમ કે મરકી કંઈક પશુનો ભોગ માગે છે. પશુનો ભોગ આપ્યા સિવાય કરોડો ઉપાય કરીએ તો પણ મરકીને શાંતિ થશે નહીં. અમે આપણી પાસે આવીને આ વાત જાહેર કરીએ છીએ. મહારાજની મરજી લીધા સિવાય બોટાદમાં પશુનો વધ થઈ શકતો નહીં. મહાજનની, મહાજન હોય ને, મહાજન ગામનું મહાજન હોય, પટેલિયા નક્કી કરેલા હોય, એને પૂછીને ગામના લોકો બધું કરી શકતા હોય. એટલે મહાજનની મરજી લીધા સિવાય બોટાદમાં પશુનો વધ થઈ શકતો નહીં. કારણ કે બોટાદ ગામ મહાજનનું છે તેવી તેમની પ્રસિદ્ધિ હતી. ત્યારે મહાજને કહ્યું કે જો મહાજન પોતે વધ કરે તો બાધ આવે. જેમ માતાનો ધર્મ હોય તેમ કરો. માતા તો સમર્થ છે, અસમર્થનું ત્યાં કંઈ જોર ચાલતું નથી. તે તો બ્રાહ્મણ શુદ્ધાનો ભોગ લઈ લે છે, પાપનો ડર રાખતી નથી. માતા જે પાપ કરે છે એમાં તો તેની અધિક શક્તિ થતી હશે. તે પાપ માતાનું સમજી લઈએ તો તે પાપ અમારા માથે ન રહે. અમે મહાજનો નથી કહેતા કે તમે પશુની હત્યા કરો કે પાપ કરો. પોતાનો જે ધર્મ હોય તે પ્રમાણે તમે ચાલો. પોતપોતાના ધર્મમાં જે રહે છે તેમાં રતિવાર પણ પાપ કહેવાતું નથી. જેના જેવા ઈષ્ટદેવ હોય તેણે તેવા ધર્મ તેમને બતાવ્યા હોય છે. ધર્મ અને અધર્મનું મુખ્ય કારણ તો જેના ઈષ્ટદેવ હોય તે જ છે. ઘરમાં જે બીજા બધાને દબાવીને રહેતા હોય છે તે તો ઘરમાં ઈષ્ટ કહેવાય છે. આવી સંસારની રીત કહેવાય છે. જે ઈષ્ટ હોય છે તેની આગળ ઈષ્ટ સિવાયનું ક્યારેય રતિભાર પણ ઉપજતું નથી, કાંઈ ચાલતું પણ નથી. અને ત્યાં કોઈ ઉપાય પણ ચાલતો નથી, કારણ કે ત્યાં તે ઈષ્ટનું ચલણ હોય છે. દેહ અને દેહના સંબંધીઓમાં પરસ્પર અત્યંત અહમમત્વ રહેલું હોય છે અને તેને લીધે માણસ ભૂત પ્રેતની યોનિને પામતા હોય છે, બહુ આસક્તિના કારણે. જાત જાતના અહમમત્વને લીધે જીવ અનેક જન્મને પામે છે. જ્યારે જીવ અહમમત્વનો ત્યાગ કરે અને પોતાના ઈષ્ટદેવની સાથે સ્નેહ રાખે પછી જે રીતે તેના ઈષ્ટદેવ કહે તેમાં કોઈ જાતનો બાદ રહેતો નથી. પછી માતાના જે ભક્તો હતા તેમણે મહાજનની રક્ષા કરવા માટે પોતાની રીતે કંઈક વિચાર્યું એમ, અને એને તૈયારી કરીને બધું વિચાર્યું કે અમને કોણ અટકાવનાર છે. જ્યારે આ બાબત કોઈએ આવીને ભગા શેઠને સંભળાવી ત્યારે તેઓ દોડીને ત્યાં આવ્યા અને બધા પશુઓને છોડી મુકાવ્યા અને પશુને મારવા માટે તૈયાર થયેલા જે લોકો હતા તે બધા ખડબડાટ કરવા લાગ્યા
અને લોકોને બધાને ખૂબ ભય જોગરે રે હવે શું થાય. પછી તો ભગા શેઠે ભગવાન શ્રી હરિની પ્રાર્થના કરી અને મરકીથી ભગવાને બધાની રક્ષા કરી અને ભગા શેઠનું વચન મહારાજે સત્ય કર્યું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 29 પૂર્વમાં શ્રી હરિએ સત્સંગ અને ભગવાનના આશ્રયનું મહત્વ કહ્યું તથા ભગા શેઠે પશુ હિંસા અટકાવી એ નામે 25મો તરંગ સમાપ્ત થયો.